સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની લૂંટના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળવા પામી છે. તેમ બિહારના 33 ઉર્ફે મુકેશ કુમાર નામના આરોપીની ધરપકડ કરાઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે લૂંટમાં 7 આરોપીઓ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ગત એપ્રિલ મહિનામાં સનસનીખેજ લૂંટની ઘટના બની હતી. સુરતના વરાછા લંબે હનુમાન રોડ પર આવેલા એસબીઆઈ બેંકમાં 27મી એપ્રિલના રોજ 50 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી. આ ઘટનાને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 જેટલી ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરભરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. તો તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે બિહારના કુખ્યાત કુંદન ભગત ગેંગ દ્વારા સમગ્ર લૂંટનું આયોજન કરાયું હતું. કુંદન ભગત હાલમાં પટના જેલમાં છતાં જેલમાં બેઠા બેઠા સમગ્ર કાવતરું રચ્યું હતું. આર્મ્સ એક્ટના ગુનામાં ઝડપેલા આરોપીને ટાર્ગેટ અપાયો હતો અને લગભગ 2 મહિના સુધી બેંકની રેકી પણ કરાઈ હતી. લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં વાહનો મૂકીને ફરાર થઈ ગયા હતા. જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ઉત્તર પ્રદેશમાંથી 2 લૂંટારૂની ધરપકડ કરી હતી. જેમાં એક આરોપી નેપાળ બોર્ડર પરથી ઝડપાયો હતો, ત્યારે બિહારના 33 ઉર્ફે મુકેશ કુમારની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ 8 દિવસ સુધી બિહારમાં રોકાઈ હતી. જોકે આરોપી મુકેશ દરરોજ ગામ બદલતો હોવાથી તેને પકડવામાં ભારે મુશ્કેલી પડી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુકેશ સાથે વિજય નામનો આરોપી પણ હતો, જેણે મુકેશને ફાયરિંગની ટ્રેનિંગ આપી હતી. હાલ વિજયની ધરપકડ માટે પણ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી પાસેથી મોબાઈલ ફોન કબજે કરાયો છે. જોકે હજુ સુધી લૂંટાયેલા 50 લાખ રૂપિયા કબજે કરવાના બાકી છે. આરોપી મુકેશ વિરુદ્ધ બિહારના ચંપારણ જિલ્લામાં પણ લૂંટનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. 27મી એપ્રિલ 2026ના રોજ વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં એક લૂંટનો બનાવ બનેલો હતો. એક કુંદન ભગતની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થયું હતું. કુંદન ભગત હાલ પટનાની જેલમાં છે. કુંદન ભગતને આવનારા દિવસોમાં સુરત શહેર પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે એની પણ પટના જેલમાંથી એની ધરપકડ કરીને સુરત શહેરમાં લાવવાની છે. શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂત 2 આરોપીની ઓલરેડી ધરપકડ થઈ ચૂકેલી છે અને આ 2 આરોપીની પૂછપરછમાં વધુ આગળ જે ડિટેક્શનમાં મદદ મળી હતી અને 2 આરોપીની પૂછપરછ ઇન્ટ્રોગેશન આધારે બિહારના ઈસ્ટ ચંપારણ જિલ્લાનો જે આરોપી છે મંતીશ ઉર્ફે મુકેશ કુમાર, એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો અને પીઆઈ જે અમારા પરમાર સેશન પરમાર ક્રાઇમ બ્રાન્ચના એની એક આખી ટીમ અમે લોકોએ બિહાર રવાના કરી હતી. આજે આરોપી જે રોજે રોજ પોતાના નિવાસ બદલતો હતો, રોજે રોજ પોતાના ગામડામાંથી ભાગતો ફરતો હતો, એ આરોપી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમારને 30મી મેના રોજ એને પકડી પાડવામાં આવ્યો છે. હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બેંક લૂંટ કેસના આરોપીઓને ઝડપી પાડવા શરૂ કરેલા ઓપરેશન હેઠળ 3 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે અન્યોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન હાથ ધર્યા છે.